અમીર શાહ છે મારું નામ। આ શેખ ફરિયાથી કહીને આલાવાળા મકામથી કહીને શેખ ફરિયા સુધી રસ્તો છે। એ રસ્તો અગાઉ મંજૂર થઈ ગયો હતો। અમે જે આલાવાળા મકામના જે મોતવાલી છે એ આ રસ્તામાં રૂડો નાખે છે, બરોબર। એ લોકોને એ ખબર નથી કે અહીંયાથી જનાજો નીકળે છે, કેવી તકલીફ પડે છે ચોમાસામાં। આવીને પોતે જોઈ જાય અહીંયા। આ રસ્તો મંજૂર થયેલો હતો, એ રસ્તાનો માલ જે અહીંયા બધો ફગાવેલો હતો એ માલે પણ પાછો ગયો, કેમ કે એ લોકો એમ કહે છે કે અહીંયા રસ્તો બનશે નહીં। આલાવાળો રસ્તો, આલાવાળા કબ્રસ્તાનની જગ્યા છે એ વાત સાચી, પણ મૈયત નીકળે છે અહીંયા બહુ તકલીફ થાય છે। અહીંયા આવતા જાવતા માણસોને તકલીફ થાય છે। આજથી આમને સંપર્ક કેટલા વર્ષથી આ રસ્તો છે ચાલુ। એ લોકોને એટલો વિચાર કરવો ખપે કે જનાજો નીકળે છે, બીજા માણસો નીકળે છે, આ રસ્તો બની જાય તો એમાં એ લોકોને શું વાંધો છે, એમ અમારો કહેવાનો મતલબ એ છે। તાત્કાલિક રોડ મંજૂર થયેલો છે। અગાઉ માલ અહીંયા ફગાવ્યો હતો, બરોબર। એ માલ પાછો હોયો ગયો, માલ હોય કે પાછો એમાંથી શું થયો ભાઈ કે આ આલાવાળા મકામના મુતવાલી છે કે અહીંયા રોડ નહીં બને। જીસીપી આવી ગયા હતા, રોડનું ખોદાણ ચાલુ થઈ ગયું હતું, કામ બધું ચાલુ થઈ ગયું હતું, મટીરિયલ બધું ફગાવી દીધું હતું, અને આવીને બધા કામ રોકાવીને બંધ કરાવી નાખ્યો છે। આ રોડ મંજૂર થયેલો છે, અને હું એ લોકોને વિનંતી કરું છું, મુતવાલીને બધાને, કે મહેરબાની કરી અમારી એક રિક્વેસ્ટ છે કે તમે બધાને જોઈ આ રોડનું કામ કરવાઓ તો બધા માટે સારું છે। ગુલામ સાહેબ, હું તો અવારનવાર 3 વર્ષથી રજૂઆત કરું છું કે ભાઈ આ રોડ બને। રોડમાં કાંઈ તમે જુઓ તો હાલત કેવી ખરાબ છે। આ કબ્રસ્તાનની હાલત એવી છે કે ગુરુવારે જ્યાં મહિત થઈ ગયા હતા 2-3 ફૂટ પાણી ભરાય છે, બરાબર। હું રિક્વેસ્ટ કરી નગરસેવકોને કીધું કે ભાઈ અમારો રોડ પાસ થયો તો આનો ઉદઘાટન થઈ ગયો, આખો માલ આવી ગયો અને કબ્રસ્તાનો બંધ કરાવી ગયા, કેસ ચાલુ થયા વંટાવાનું। આ રોડનો કોઈ લેવા દેવા કોઈ નથી, બરાબર। આ રોડ આજકાલનો જૂનો નથી, આ 150 વર્ષનો જૂનો રોડ છે, રાજા સેવકનો જૂનો રોડ છે। એને તકલીફ શું છે બનાવવામાં? એ કહે છે અમે તમારે રોડ બનાવવાની મંજૂરી આપશું કે અમારી જમીન છે કે ગેરકાયદેસર થઈ જાય ને કેસ નંબર થઈ ગયા। એવું તમે ક્યાં સાંભળ્યો નથી? એને કાયદેસર ગેરકાયદેસર થઈ ગયા જમીન ને કેસ નંબર થઈ ગયા। કે અમારી રિક્વેસ્ટ છે અમે છેલ્લી ભાગે કલેક્ટર સાહેબને રજૂઆત કરશું, આગલા આપણે ગાંધીનગર અરજી દઈશું કે આ રોડ ખપે ને તમને રોડ બનાવવું પડશે। ઇબ્રાહિમ શાહ, તમે કઈ રસ્તા ઉપર ઉભા છો? રસ્તાની હાલત કેવી છે? રસ્તાની હાલત બહુ ખરાબ છે। હાલા મુકામારે રસ્તો છે, આમાં હલાવ શકતો નથી, પાણી બહુ ભરેલ છે આમાં, તકલીફ હા તો ઘણી તકલીફ પડે છે। શું માંગ છે? રસ્તો પર જાગ સરખો 20 ખપે। રાયમ અનવર હુસૈન। તમે આજે કબ્રસ્તાન જે રસ્તા ઉપર ગયા રસ્તો કેવો છે? રસ્તો બહુ ખરાબ છે, બાઇક થી તો માન જઈ શકી છીએ, બરાબર, પગે તો સમૂરો હલાય એમ નથી। આવા તહેવારોમાં જો રસ્તો સારો હોય તો આવા જવામાં વાંધો ના આવે। ત્યાંથી કોઈ મૈયત કે થતો બહુ હેરાન થવું।